પણ સાહેબ પશુ પંખીઓ આવા જીવજંતુઓ પાસેથી શીખવા જેવું ઘણું હોય છે. કીડી પાસેથી કદાચ શીખવા જેવું હોય ને તો સંપ. તમે જોજો ક્યાંય પણ જોવો તો કીડીઓ લાઈનમાં જઈ છે, વ્યવસ્થિત જ હાલતી હશે. અને મકોડા એકલા ભટકતા હોય. આપણે જો ઘરમાં હાવેણી ને હાવેણો બેય હોય, બધાયના ઘરની અંદર હાવેણી અને હાવેણો બેય હોય, બેયનું કામ વાળવાનું છે. પણ હાવેણી રહીને ઈ ઓસરીની કોરેથી અંદર વહી જાય, એની બાર નો નીકળી, મર્યાદાનું પ્રતીક છે. પછી આવે હાવેણો, ઉભા બજારે ફળિયું વારે, શેરીયું વારે, અને ઘણા હાવેણા રે ને એ તો ગામોના ગામ વાળી નાખ્યો. આપણી એક કહેવત છે બહુ જૂની કે બૈરાની બુદ્ધિ પગની પેનીએ. કોઈને આનો સાચો મતલબ અર્થ જ ખબર નથી હો કે બૈરાની બુદ્ધિ પગની પેનીએ હું કામ કહેવાય છે. સાહેબ બૈરાની બુદ્ધિ પગની પેની એટલા માટે કહેવાય છે કે આ દેશની સ્ત્રી રહીને દીકરીઓનું એક એક પગલું રહ્યું ને એ બુદ્ધિપૂર્વકનું હોય છે. કદાચ એકાદું પગલું આડાહવડું ભરાઈ જાય ને તો એના પરિવારમાં, એના કુટુંબમાં, એના સમાજમાં એને નીચું જોવા જેવું થાય ને. એટલા માટે કહેવાય છે કે બૈરાઓની બુદ્ધિ પગની પેનીએ. અને આ બાળકોની મજા હોય, નિશાળમાં જે ભણાવતા હોય. હમણાં તો ટીચર છોકરાઓને ભણાવતી હતી કે આપણી ઓલી કહેવત છે ને કે ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. ઈ કે સમજાવો જી. તો એક નંગ ઉભો થયો અને કે ટીચર હે ને સાનિયાનો છોકરો ન ઘરનો ન ઘાટનો, સાનિયાનો છોકરો ન ભારતનો ન પાકિસ્તાનનો. આ ઈ કહેવતનો અર્થ. તો ટીચર ગોટે ચડી ગયો. હા, એક ટીચરે તો પૂછ્યું છોકરાઓને કે આયાત અને નિકાસ સમજાવો. તો એક નંગ છેલ્લી બેન્ચમાંથી ઉભો થયો. એ કે સોનિયા અને સાનિયા. સોનિયા ગાંધી રહીને એ આપણી આયાત છે અને સાનિયા મિર્ઝા આપણી નિકાસ છે. ટીચરે વિચાર કરતી થઈ ગયો. આ ઇન્ટેલિજન્ટ બાળકો હે અત્યારના. એક ટીચર આવ્યા ક્લાસમાં અને છોકરાઓને કે માય ડિયર ટીચર ઉપર અંગ્રેજીમાં ઈ કે નિબંધ લખો. તો બધા છોકરા નિબંધ લખવા માંડ્યા. તો એક છેલ્લી પાટલી વાળો એક નંગ ઉભો થયો ને ટીચરને રાડ પાડી. ટીચર, છમક છલો ને અંગ્રેજીમાં શું કહેવાય? ટીચરે છૂટા ડસ્ટરનો ઘા કર્યો. હા સાહેબ, આ અત્યારના બાળકો હે ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો. એક છોકરો રહ્યો એના પપ્પાને કહેતો હતો કે પપ્પા, આ બધાય છોકરાઓને નિશાળે એની મમ્મી મૂકવા આવે તો મને મૂકવા હાટું તમે હું કામ આવો હો? એનો બાપ કે એટલે જ. સાહેબ બધાય પુરુષો રહ્યા ને જન્મજાત કલાકાર હોય. દરેક પુરુષો જન્મજાત કલાકાર હોય છે. અમારા સાબુદ્દીન સાહેબ રાઠોડ તો કહેતા હોય. અને એનો એક દાખલો આપું કે બધાય પુરુષો કેટલા કલાકાર હોય. પોતાનું બાળક રોવે તો દરેક પુરુષોને જો દિલમાં દર્દ થાય. અને બાજુવાળાનો મુનિયો રોવે તો માથામાં દુખાવો થાય. પોતાની પત્ની રોવે તો માથામાં દુખાવો થાય. અને જો બાજુવાળાની પત્ની રોવે તા તો લટુડા પાડતો જાય. હું થયું ભાભી, હું થયું ઘરે ધ્યાન દેને. કેમ કે દરેક પરણેલા પુરુષના હૃદયની અંદર એક જેઠાલાલ વસે છે. સાલી બબીતા ઉપર જ નજર હોય. હમણાં તો મારો ભાણિયો આવ્યો મારી પાસે દિશાંત. એવી અઘરી નોટ છે. મને કે એવી કઈ વસ્તુ કે જે ફૂટે પણ અવાજ નો આવે? મેં કીધું એવી કોઈ વસ્તુ હોય જ નહીં. મને કે નો ખબર હોય તો ના પાડો. મેં કીધું તને ખબર હે? મને કે મને ખબર હે. મેં કીધું કઈ કેજી એવી કઈ વસ્તુ કે જે ફૂટે પણ અવાજ નો આવે? મને કે મફત નો દઉં, 100 રૂપિયા દો તો દઉં. હવે અત્યારના છોકરાઓ પૈસા સિવાય વાત જ નથી કરતા. નાનપણથી જ ધંધાદારી થઈ ગયા છે. મેં તો હોની નોટ આપી. મેં કીધું હવે કેજી એવી કઈ વસ્તુ કે જે ફૂટે પણ અવાજ નો આવે? મને કે પરીક્ષાનું પેપર. મને કે ઈ ફૂટે એમાં અવાજ ન હોય ને વાતે સાચી છે ને. હા, હમણાં તો ટીચરે છોકરાને પૂછ્યું કે ઈટ રહી એને પાણીમાં નાખી તો શું થાય? એક નંગ ઉભો થઈને કે ટીચર, ઈટ ભીની થઈ જાય. તો ઘડીક તો ટીચર ભૂલી ગયા કોઈને હું ભણાવું તું. મારો ભત્રીજો જીયાને એક દી નિશાળેથી રોતા રોતા આવ્યો. મેં કીધું લકા નિશાળેથી રોતા રોતા આવસ? મને કે ટીચરે પ્રશ્ન પૂછ્યો ને મેં જવાબ દીધો ને મને માર્યો. મેં કીધું શું પૂછ્યું તું? ઈ કે મને ટીચરે પૂછ્યું ઈ કે કયું પક્ષી સૌથી ઝડપથી ઉડે? તો કે મેં જવાબ દીધો કે જેને ઉતાવળ હોય ઈ. બે તો મેં માર્યો. મારવા જ પડે ને આમાં સાહેબ. અત્યારના બાળકો અઘરા બાળકો છે સાહેબ અત્યારે. આ સાહેબે હમણાં છોકરાને પૂછ્યું કે પેટનું કાર્ય શું છે? એક નંગ કે પેન્ટ પકડવાનું. સાહેબને એસી ક્લાસરૂમમાં પરસેવો વળવી દીધો. હા, સાહેબે હમણાં છોકરાઓને પૂછ્યું કે 5 પાણીની અંદર રહેતા પ્રાણીઓના નામ કયો? તો એક નંગ ઉભો થયો કે માછલી. બીજું? તો કે માછલીની મમ્મી, માછલીના પપ્પા, માછલીની બેન ને માછલીનો ભાઈ.
સાહેબની આંખમાં પાણી આવી ગયા હો. સાહેબ બાળપણ તો બાળપણ છે હો. થક ગયા હું રોટી કે પીछે ભાગ ભાગ કર, થક ગયા હું सोती रातों में जाग जाग कर, काश मिल जाए बीता हुआ बचपन, जब माँ खिलाती थी भाग भाग कर और सुलाती थी जाग जाग कर. બાળપણ તો બાળપણ છે. અને અમુક અકલ મઠાઈ અઘરા હોય. હમણાં તો 2 અકલ મઠા હતા ને, એને 3 ટાઈમ બોમ્બ મળ્યા. તો 2 જણા કે હાલો કે આપણે પોલીસ સ્ટેશનમાં દી આવી કે. તો એક જણો કે એકાદો કે રસ્તામાં કે ફૂટી જાય તો, બીજો કે તો આપણે એમ કહેશું કે આપણને 2 જ ટાઈમ બોમ્બ મળ્યા હતા. અને બુદ્ધિના ગાડિયા, માણસો જે બુદ્ધિના ગાડિયા કર્યા હોય છે. હા, એક જણો કેળાવાળાની રેકડીને કે કેળું કેમ આપ્યું? ઓલો કે 5 રૂપિયાનું એક. કે 5 રૂપિયાનું એક કેળું હોય કે 2 રૂપિયામાં દેવું? ઓલો કે 2 રૂપિયાની છાલે નો આવે, છાલે 3 રૂપિયા દઈને કે હાલે કે છાલ તું રાખજે, મને ખાલી કેળું આપી. આ 2 ભાઈબંધ વાત કરતા હતા. ઈ કે નાનપણમાં કે મેં મારા મા બાપની કે વાત સાંભળી હોત ને, ઈ કે તો હું એટલો બધો હેરાન ન થયો. તો ઓલો ભાઈબંધ કે તારા મા બાપ શું કહેતા હતા? ઈ કે તો વાત સાંભળી હોત તો તને કહું ને. મોટા ભાગના નથી સાંભળતા હો. અને પછી આખી જિંદગી હેરાન થાય. સાહેબ મા બાપ જે કે ને એનું માનવું એમ કરવું. એક જણો એના ભાઈબંધને કે મોટા હે ને, મારો જન્મ કે રાજકોટમાં થયો અને હું ભણ્યો અમદાવાદ. ઓલો કે તો તું હેરાન થયો હોઈશ બહુ. કાંઈ કે તારે અપડાઉન કેટલું બધું કરવું પડ્યું હોય છે. એ અકલ મઠાની કોણ સમજાવે કે અમદાવાદ રહીને ભણ્યો. એક જણો એક જગ્યાએ નોકરીમાં લાગ્યો. નોકરીનો પહેલો જ દિવસ અને મોડે સુધી કામ કર્યું. તો બીજા દિવસે બોસે એને એની ચેમ્બરમાં બોલાવ્યો કે કાલ નોકરીનો તારો પહેલો જ દિવસ હતો. ઈ કે મોડે સુધી કામ કર્યું. એટલું બધું કે કામ હતું કે હું કામ કર્યું? અરે ઈ કે મને કે કોમ્પ્યુટરનું ઈ કે જે કીબોર્ડ આવે ને, ઈ કે એમાં ABCD આડાહોડી લખેલી હતી. ABCD ગોતતો હતો. ઈ કે લખવામાં એમાં બહુ વાર લાગતી હતી. એમાં ઈ કે મોડું થઈ ગયું. એમાં ઈ કે ટાઈપિંગ નહોતો કર્યું. હા, એક જણો ઇન્ટરવ્યુ દેવા ગયો ને, એટલે ઇન્ટરવ્યુ વાળા ભાઈને ઇન્ટરવ્યુ ભારે પૂછ્યું કે આની પેલા ક્યાં નોકરી કરતા હતા? તો કે કચ્છના રણની અંદર હું ઝાડવા કાપવાનું કામ કરતો. તો ઇન્ટરવ્યુ લેતો હતો ને, કે પણ કચ્છના રણમાં ક્યાં ઝાડવા હે? તો કે ભાયડાએ કાપી નાખ્યો પછી થોડા ઝાડવા ઉગે. અને અમુક બોસને ઘુમરે ચડાવી દેવો. હા, હમણાં તો એક જણો રહ્યો ને, ઈ ચાલુ નોકરીએ વાળ કપાવા ગયો. તો વાળ કપાવીને આવ્યો ને, એનો બોસ કે ક્યાં ગયો તો કે વાળ કપાવા. ઈ કે તો પણ ચાલુ નોકરી ઈ કે. તો ઓલો કે પણ ઈ કે નોકરીમાં વાળ ઉગે હે ત્યારે ને. તો બોસ કે વાળ ભલે નહીં કે ત્યારે ઉગે, કે અડધા તો તું ઘરે હોશ ત્યારે ઉગતા હોય ને. ઈ કે એટલે જ ઈ કે અડધા જ કપાવ્યા ને, ટકો ક્યાં કરાવ્યો? બોસના મોઢે ફીણ આવી ગયા હો. હા, અને અમુક બહુ હોશિયાર હોય. કેટલા સાહેબ માણસો હોશિયાર હોય છે અત્યારના. તમને એનો એકાદો નાનકડો દાખલો દઉં. એક શેઠ રહ્યા ને, એક જગ્યાએ ફંક્શનમાં ગયા અને એની પાસે 50,000 રૂપિયા હતા. એ 50,000 રૂપિયા ભરેલું એનું પાકીટ ચોરાઈ ગયું. અને પછી તો કઈ ત્યાં ફંક્શનમાં મન લાગે, હાફડો ફાફડો થયો. ગોતે પણ પાકીટ મળે નહીં. પણ એને બુદ્ધિ વાપરી. એને બીજા દિવસે છાપામાં જાહેરાત આપી કે ગઈકાલે આ જગ્યાએ એક ફંક્શનમાં હું ગયો તો, મારી પાસે મારું પાકીટ હતું, 50,000 રૂપિયા એની અંદર હતા. ત્યાંથી કોક ચોરી ગયું છે. માણસ છે, કદાચ ભૂલ થઈ ગઈ હોય, મને ખબર પડી ગઈ છે કોણે ચોરી લીધું છે, પણ થતા કદાચ ભૂલ થઈ ગઈ હોય તો એટલી વિનંતી કે પાકીટ મને પાછું આપી દે, મારા 50,000 રૂપિયા ભરેલું. હું એનું સમાજમાં કે જાહેરમાં નામ જાહેર નહીં કરું, એની બદનામી નહીં થાય. તો ચોરને ચોર્યું હતું ને, એની જાહેરાત વાંચી. તો ત્રીજા દિવસે એને હામી છાપામાં જાહેરાત આપી કે શેઠ માફ કરજો, મારા કીતે ભૂલથી તમારું પાકીટ ચોરાઈ ગયું છે, પણ હવે તમને ખબર તો પડી ગઈ છે કે કોણે ચોરી લીધું છે, તો ઘરે આવીને લઈ જાવ ને. પેલાનું માથું ભાંગી એવું હતું. અઘરા સાહેબ હોય, ચોરનું ધ્યાન રાખવું પડે. હમણાં અદાલતમાં જજ સાહેબ એક ચોરને કે તને ઈ કે શિયાળાથી આટલી બધી નફરત શું કામ છે? તો કે સાહેબ શિયાળામાં બધા માણસો રહ્યા ને, ખીચામાં હાથ નાખીને જ ફરતા હોય. મારો ધંધો ભાંગી જાય. હમણાં જજ સાહેબ એક બેનને કીધું, ઈ કે તમે તમારા ઘરવાળાને કે ધનુષ બાણ હું કામ માર્યું? ઈ કે મારા છોકરાઓ જાગી ન દે ને એટલા માટે. વેણું બેણું મારું નાખે, બાણ જ સીધું દઈ દીધું.
અઘરા હોય છે સાહેબ, અદાલતની મજા હોય છે. હમણાં તો એક ચોર રહ્યો ને, એ એક અઠવાડિયામાં 2-3 વાર આવે, એક કાતરા આવે કાંઈક ને કાંઈક ચોરીમાં, વરી પોલીસ વાળા છોડી દે, વરી બીજે દિવસે આવે. એટલે જજ સાહેબે કીધું કે કાંઈક તો માણા થાય કે અઠવાડિયામાં 3 વાર કે તું આવે છે કે અહીંયા કે. તો જજ નો ખગલાવી દીધો કે હું તો અઠવાડિયામાં 3 વાર આવું, તમે તો આખું અઠવાડિયું આવો, રોજ આવો. વકીલને પરસેવો વળગી દીધો. હા, હમણાં તો એક આરોપી હતો ને, આરોપી જોઈને જજ કે મોટા તને ક્યાંક જોયો હોય એવું લાગે છે. તો આરોપી કે હું તમારી ઘરવાળીને સંગીત શીખડાવવા આવતો. જજ સાહેબે જન્મ ટીપની સજા આપી દીધી હો. આ તો ઘરની બારે ન નીકળે હતું. હા, એક બેન રહ્યા ને, એના ઘરવાળાને કે 15 વર્ષથી વકીલાત કરો હોય કે જન્મ ટીપથી કોઈ મોટી સજા ખરી? તો ઓલો નિમાણો થઈ અને નીચું જઈને એટલું જ બોલ્યો કે ઈ તો ભોગવું હું. હા, હું બેંકે SBI ની બેંકે મારું એકાઉન્ટ છે એટલે ક્યારેક ત્યાં જાતો હોઉં, તો ત્યાં અમારે એક કોટેચા ભાઈ છે. તો સાહેબ હું જયારે જાઉં ને એટલે મને કહેતા, ગઢવીભાઈ કેમ છો, જય જલારામ. એટલે હું કહું મજામાં, જય જલારામ. એક દિવસ ગયો ને તો એ સાહેબ હતા નહીં, એટલે એના પછી ગયો તો એ સાહેબ ત્યાં બેઠા હતા. એટલે મેં કીધું સાહેબ આની પેલા આવ્યો ત્યારે તમે હતા નહીં હો. મને કે ગઢવીભાઈ મારા સસરા ગુજરી ગયા. મેં કીધું ઓહો, તમારા સસરા ગુજરી ગયા? મેં કીધું બહુ દુઃખની વાત કહેવાય હો. તો મને કે તમારા દુઃખનું આવે હું? મારા સસરા ગુજરી ગયા, તમારા દુઃખનું આવે હું? અને તમે દુઃખ વ્યક્ત કરો તો કઈ મારા સસરા થોડા જીવતા થઈ જવાના હે? અને ઈ જીવતા થઈ જાય તો હું દુઃખી નો થઈ જાઉં? તો હું ભૂલી ગયો કે હું બેંકના હું કામે ગયો હતો. મારો ભાઈબંધ હે ધવલો, એક દી આવીને મને કે મારામાં અને અમિતાભ બચ્ચનમાં બેયમાં સમાનતા. એટલે મેં કીધું તારામાં અમિતાભ બચ્ચનમાં શું સમાનતા? મને કે મારા ઘરે નથી આવતો, હું એના ઘરે નથી જતો. હવે આ ક્યાં સમાનતાઓ ગોતે હે. એક દી હાવ નિમાણો થઈને બેઠો હતો. મેં કીધું શું તકલીફ છે, શું? મેં કીધું જીવા જેવો યુગ છે, જલસા કરને ભાઈ. મને કે મોબાઈલમાં બેટરી ઉતરી જાય તો આખો દી મોબાઈલ ચાર્જરમાં જ લગાડવો પડે, કે મારો સમય એમાં વયો જાય. મેં કીધું એક કામ કર, એકાદી પાવર બેંક લઈ લે, પછી તારે ઘડીએ વડીએ મોબાઈલ ચાર્જ કરવો ન પડે. પાવર બેંક ભેગી રાખજે, તારું ટેન્શન દૂર. તો 15-20 દી પછી મને ભેગો થયો તો પાછો નિમાણો થઈને બેઠો તો. મેં કીધું હવે શું થયું? મને કે પેલા તો ખાલી મોબાઈલ એક જ ચાર્જમાં મૂકવો પડતો, હવે તો પાવર બેંકે ચાર્જ કરવી પડે. માણસો આમ હેરાન થતા હોય છે. હા, અને તમને ખબર બધાઈને કે આપણે પેલા માણસો મહેમાન ની આપણે જઈએ ને તો આપણને ટ્રેમાં ચા અને પાણી આપે. તો હમણાં તો એક જગ્યાએ ગયો ને તો ટ્રેમાં મને પેલા ચાર્જર આપ્યું. મને કે ચા બને એટલી વાર મોબાઈલ ચાર્જ કરી લ્યો. હારાની બેટરીઓ અત્યારે ડાઉન થઈ ગઈ છે. હમણાં હું બજારમાં આયલો જાતો હતો તો એક ભિખારી એક બેનના ઘર પાસે ડેલીએ બેઠા શાક રોટલી ખાતો હતો. મેં જોઈને તો રોટલી હાવ કોરી હતી. એટલે મને દયા, મેં કીધું હાવ કોરી રોટલી ખાસ, અંદર અવાજ કરને કે ઘી ચોપડી દે. મને કે ના હો. મેં કીધું કાં? મને કે કાલ શાક ગરમ કરવા દીધું તું હજી નથી આવ્યું. હવે આ ભિખારીના શાક રોટલા ખાઈ જતા હોય, આને મોંઘવારી નડે. આ એક બેને એના ઘરવાળાને ફોન કર્યો, ક્યાં છો? એનો ઘરવાળો કે બેંકે. એ કે તો 15,000 રૂપિયા મારા માટે ઉપાડીને લેતા આવજો, મારે હે ને નવો મોબાઈલ લેવો હે અને 2,000 રૂપિયા વાળો એક ડ્રેસ લેવો હે. એનો ઘરવાળો કે બ્લડ બેંકે હું લોહી ચડાવવા આવ્યો હું, તારે પીવું હોય તો તારા હાટું લેતો આવું. પછી તો ઓલી બેન કઈ બોલી જ નહીં. હા, એક નવી પૈણેલી વહુ ને એની હાહુએ કીધું કે વહુ બેટા ભાત હાટું હે ને 2 ગ્લાસ ગરમ પાણી મૂકી દિયો. તો ઓલીએ તો 2 ગ્લાસ રહ્યા ની અલગ અલગ ગેસ ઉપર પાણીમાં મૂક્યા. બોલો, વિનંતી એ છોકરીઓને કે મોબાઈલ માંથી થોડીક બહાર નીકળી અને રસોડામાં ધ્યાન દેજો, નકર આ પુરુષો ભૂખના મરી જાય. આમ સાહેબ અત્યારે ગોટે ચડાવી દેતા હોય હો બધે. ધ્યાન ન રાખો ને. આ એક છોકરો હમણાં હાવ ઉદાસ બેઠો હતો, હાવ ઉદાસ. એટલે એના બાપ એને કે બેટા કેમ ઉદાસ છો? ઈ કે જવા દો ને પપ્પા. ઈ કે તો કે એમ નહીં, કે મને તારો દોસ્ત સમજીને કહી દે. એના છોકરાએ એના પપ્પાના ખંભે હાથ નાખીને કે મોટા તારી ભાભી આઈફોન માગ્યો હોય. પછી તો એના બાપને પરસેવો વળી ગયો. હા, અને જો પ્રેમની એ મજા હોય, પ્રેમમાં જે માણસો ગોટે ચડતા હોય, આહા ઊંધે કાંદ પડે હો. અને પ્રેમીઓના મોટા દુશ્મન કોણ ખબર હે? ઓલા માગવા વાળા ભિખારી અને ચોકીદાર. એ માન પ્રેમી ને પ્રેમિકા બગીચામાં બેઠા હોય, માહોલ જામ્યો હોય, તા એકાદો ભિખારી આમ હાથ લઈને આવે, કઈક આપો ને. વરી ઓલા કે કઈક હોય તો અમે નો હોટલમાં જમવા ગયા હોય, ટોકીઝમાં ફિલ્મ જોવા ગયા હોય. અને બીજા ચોકીદાર
ઈ બગીચામાં બેઠા હોય તા ચોકીદાર દંડો લઈને આવે, હાલો હરખા બેહો, અહીંથી ઊભા થાવ, ભણવા જાવ. આમ ગોટે જડાવી દે. હા, એક તો પ્રેમી અને પ્રેમિકા બગીચામાં બેઠા હતા. તો પ્રેમીના ખંભેની પ્રેમિકાનું માથું હતું, તો પ્રેમિકાને નીંદર આવી ગઈ. તો અવડા જાગતો હતો ને, તો એને વિચાર આવ્યો કે મારો નંબર આ ક્યાં નામથી સેવ કર્યો જોઉં તો ખરા. તો એને એના મોબાઈલમાંથી પ્રેમિકાને મિસ કોલ માર્યો ને, તો પ્રેમિકાના મોબાઈલમાં સ્ક્રીન ઉપર લખેલું આવ્યું, મુર્ગા નંબર 5. આ કેટલાકને વેમમાં રાખતી છે. આ પ્રેમી પ્રેમિકા બગીચામાં બેઠા હતા. તો પ્રેમી રહ્યો ને, પ્રેમિકાના હાથ જ નહોતો મૂકતો, વાતું કરતો હતો ને એટલો વાલ કરતો હતો ને. પ્રેમિકા કે તું મારો હાથ તો મૂકી, કે હાથ કેમ છોડતો નથી, હાથ પકડીને જ પ્રેમ કર્યા રાખસ. પ્રેમિકે ના હોય કે હાથ તો નહીં મૂકું, હાથ તો પકડી જ રાખીશ. ઓલી કે કાં, કે આની પેલા કે આપણે મળ્યા હતા ને, પછી કે ઘરે જઈને મેં જોયું ને તો મારું પાકીટ ગાયબ થઈ ગયું હતું. તારા હાથ છૂટા રખાય એમ નથી. અને અમારો ભાઈબંધ ધવલો રહ્યો, એક છોકરીની પાછળ હાથ ધોઈને પડ્યો. ઓલી છોકરી હાબુથી મોઢું ધોયું ને, ત્યારે ધવલો વાહે વળ્યો. સાહેબ હારા હારા બ્યુટી પાર્લર વાળા અત્યારે ગોટે ચડાવી દે. એક છોકરી બસ સ્ટોપે ઊભી હતી, જીન્સ ટી શર્ટ પહેરીને, લિપસ્ટિક કઈ રીતે. એક છોકરો જુવાનીઓ ત્યાંથી નીકળો અને છોકરીની હામું જોઈને કે લિપસ્ટિક એટલે લિપસ્ટિકો જોરદાર હે બાકી, એકદમ રેડ રોઝ જેવી. ઓલી કે થેન્ક યુ. કે કાનના ઇયરિંગ્સ એ પણ જબરજસ્ત છે, બહુ મસ્તીના હે. ઈ કે હિરોઈન પહેરે એવા છે. ઓલી કે થેન્ક યુ. ઓલો કે આહા, ગળામાં હાર તો બાકી કે રજવાડી હાર લાગે હો. ઈ કે ઓલી કે થેન્ક યુ હો ભાઈ. ઓલો કે તોય ચુડલ જેવી લાગસ. ભાઈ કીધું એટલે ફટકાર ઓલીને કહી દીધું, ફટ નારાની ચુડલ કહી દીધી. સાહેબ છોકરાને જો, છોકરા અને છોકરી બેયના પ્રેમમાં તફાવત હોય છે. છોકરા અને છોકરીના બેયમાં પ્રેમમાં તફાવત હોય છે. શું તફાવત હોય છે કે છોકરી રહીને એના જીવનમાં કેટલાય બધા છોકરા આવે, એમાંથી એને એકાદા છોકરા એરે હાચો પ્રેમ થઈ જાય. આમાં પક્ષે ઊંધું હે. છોકરાના જીવનમાં જેટલી છોકરીઓ આવે ને, પૂરો બધા એરે ઊંધે કાંત પ્રેમમાં પડ્યો હોય. સાહેબ બસ, ટ્રેન અને છોકરી એક જાય અને બીજી આવે, અને રિક્ષા, ટેમ્પો અને છોકરો એકને બોલાવો, લાઈન થઈ જાય. એક પ્રેમિકા એના પ્રેમીને કે મારા પપ્પાએ આજે તને ઘરે જમવા માટે બોલાવ્યો છે. તો હરખાઈ ગયો. એ કાંઈ સ્પેશિયલ વાતચીત કરવા માટે? તો કે ના, એ કે મારા દાદાનું શ્રાદ્ધ હે ને, એ કે કાગડા મળતા નથી. આમાં બોયફ્રેન્ડના ક્યાં કે પ્રેમીઓનો યુઝ કરે છે. આ એક પ્રેમિકાના પ્રેમીને કે મારી મમ્મીને તું પસંદ હો. તો ઓલો કે વાત બધી સાચી, પણ હું લગન તારી આયરે જ કરીશો. અકલમઠા માણસો સાહેબ અત્યારે થઈ ગયા હે. હા, પ્રેમી પ્રેમિકા બે રેસ્ટોરન્ટમાં બેઠા હતા. તેમાં પ્રેમિકા રહીને એ પ્રેમીને કે હું બીજા હારે લગ્ન કરું છું, તું મને ભૂલી જાજે. તો અવડિયાને એમ કે આને કહીશ તો આને આઘાત બાઘાત લાગી જાહે. તો લોકો કાંઈ વાંધો નહીં. કે ના તેરે આને કી ખુશી, ના તેરે જાને કા ગમ, આરામ સે જા, દૂસરી પટા લેંગે હમ. અને આમ જ હાલે હે બધું. પ્રેમિકા અને પ્રેમી બે હે ને આઈસ્ક્રીમ પાર્લરમાં બેઠા હતા. એટલે પ્રેમિકા પ્રેમીને કે આપણા બેના લગ્ન પોસિબલ જ નથી. પણ કે આપણે નક્કી કર્યું હતું, કે પ્રોમિસ દીધા હતા બે એકબીજાને, 7 જન્મ સુધી આયરે રહેવાના. તું પેલા જન્મમાં જ કે લગ્ન તો હા, કે ઘરે માથાકૂટ થાય એમ. કે તો પાકું? ઈ કે હા યાર, કે નથી થઈ શકે એમ. તો પ્રેમી ઉભો થઈને વેઇટરને રાડ પડી, વેઇટર અમારા બેના બિલ અલગ અલગ લઈને આવજો. સાહેબ આ પ્રેમ કઈ પરિણય સુધી પહોંચે. હા, એક ભાઈએ એના છોકરાને કીધું કે તારી પ્રેમિકાને ફરવા લઈ ગયો તો કેટલા રૂપિયા વાપરા? એનો છોકરો કે 700 રૂપિયા. એનો બાપો ગરમ થઈ ગયો, નાલાયક, 700 રૂપિયા વાપરી ન ખાઈ કે એની પાછળ? તો કે પપ્પા એની પાસે 700 જ હતા. હવે આ છોકરીના પૈસે ફરે, આને તમને લાગે છે કે મોંઘવારી નડે? હા, પણ સાહેબ પ્રેમની મજા હોય છે, કેમ કે ઈ જોવાનીનો જે સમય આવે છે ને, એ સમયની મજા હોય છે. પણ પછી પૈણે એટલે પસ્તાવો, પૂરું પતિ થાય, પદ મળી જાય પતિનું, પતિ થયા એ પૂરું. પણ જીવનની અંદર સાહેબ દરેક વ્યક્તિને એક વખત સાચો પ્રેમ થતો જ હોય છે, અને 90% લોકોને એનો સાચો પ્રેમ પાછો મળતો નથી હોતો. પણ ગોઠવાઈ જવું, વાંઢું ન રહેવું. હમણાં એક મહારાજ કહેતા હતા કે લગ્ન જીવન રહ્યું ને, એ સ્કૂટરના બે પૈડા જેવું છે. તો એક નંગ ઉભો થઈને કે મહારાજ સ્કૂટરમાં તો સ્પેર વ્હીલે આવે, તો આમાં એવું કઈ કરાય ખરું?
મહારાજને એમ થયું કે ક્યાં કથા કરવા આવી ગયો. હા, બે જણા હાવ નિમાણા થઈને બેઠા હતા, હાવ નિમાણા થઈને. હો, તો હું ત્યાંથી નીકળ્યો ને મેં કીધું એલા કેમ બે આટલા બધા ઉદાસ નિમાણા થઈને બેઠા હો? મને કે અમે બે જણા રહ્યા ને ખટારામાંથી ઈટું હેઠું ઉતારવાનું કામ કરી. તો મેં કીધું એમાં નિમાણા થવાની શું જરૂર છે? મને કે આજે 6000 ઈટું કે હેઠી ઉતારીને પછી ખબર પડી કે એડ્રેસ ખોટું હતું. બેના હાથમાં ચાંપા ફરફોલા થઈ ગયા હતા. હો, આમાં સાહેબ ગોટે ચડાવી દે. હા, હમણાં તો કીડી રહી ને પ્રાણી પંખીડા એના જોક્સે અઘરાવે, નાના બાળકોને બહુ ગમે. એ કીડી આમ ફ્રોક સીવડાવવા જતી હતી તો હાથી રસ્તામાં મળ્યો ને કાપડ જોઈને મોહી ગયો. તેને કીડીને પૂછ્યું ક્યાં જાસ? તો ઓલી કે હું ફ્રોક સીવડાવવા જાઉં. હાથી કે કાપડ વધે તો મારા હાટુ એકાદો બુસ્કોટ કરાવી નાખજે. આમાં ક્યાં પહોંચ્યું આપણે? હા, અને ઘણા લાંબા બહુ હોય એટલે શરીરના બધા અંગો લાંબા હોય. પછી ઘણાના તો વાહા એવા લાંબા હોય ને એમાં કદાચ કીડી ચડે ને તો કીડીને માથા સુધી ઓળ સુધી પહોંચવું ને તો 2-3 પોરા ખાવા પડે. હો, આ એક ભાઈને ઘરે હું કાર્યક્રમ નક્કી કરવા ગયો. તે કાર્યક્રમને બધું નક્કી થઈ ગયું. એનો છોકરો આવ્યો, મને કે તમને કીડી ઉડાડતા આવડે? તો હું ગોટે ચીડ્યો કે કીડી કેવી રીતના ઉડાડે? મને કે મને આવડે. મેં કીધું કેવી રીતના ઉડાડ? મને કે મફત ન ઉડાડું હોય કે પૈસા આપો તો ઉડાડું. મેં કીધું આપણે જોઈ તો ખરા કીડી કેવી રીતના ઉડાડે. મેં કીધું કેટલા આપવાના? મને કે 200 રૂપિયા. મેં 200 ની નોટ કાઢીને દીધી. પછી મને એના ફળિયામાં લઈ ગયો. ત્યાં બગીચા ઝાડ પાસે કીડી હતી ને, ત્યાં જઈને પાસે ફૂંક મારીને કીડી ઉડાડતું. આમ ઉડાડવાનું. અમારા આમ ઘણા ટકા કરી જતા હોય છે. હા, એક જણો મારી પાસે આવ્યો. મને કે એક ભાઈને હે ને હાથમાં 6 આંગળીઓ હતી અને બધા એને જીવનલાલ કહીને બોલાવતા. મેં કીધું કાં બધા એને જીવનલાલ કહીને બોલાવતા? મને કે એનું નામ હતું ને. હવે અમને આવા નંગ નમૂના ભટકાય, અમે હેરાન થઈ જાય. હા, એક ભાઈ ને કાર્યક્રમ નક્કી કરવા ગયો. તને છોકરો મને કે અમારી બકરી રહી ને કે એનું નામ બોલે. હો, મેં કીધું જનાવર હજી પોપટ આપણે બધું જોયું હોય કે થોડા ઘણા શબ્દ એને શીખડાવે તો બોલતા હોય, બીજા બધા પશુ પંખીઓને આપણે ક્યાંય કોઈ દી બોલતા સાંભળ્યા નથી. તો મને કે મેં કીધું તારી બકરી નામ બોલે? હા, મને કે એનું નામ બોલે ને. મેં કીધું ક્યાં હે? મને હાલો ફળિયામાં. તો ન્યા જાળવાયરે બકરી બાંધેલી હતી. તો બકરીનો કાંડિયો નામ મળ્યું તો બકરી બોલી મેં આ તો મેં બોલે. મને કે એનું નામ જ મેં હે ને. સાહેબ આમ અમને ઘુમરે ચડાવી. હા, કીડીની વાત નીકળી હતી ને, હમણાં કીડી આમ કંઈક માર્કેટમાં જાતી છે તો હાથી એની મસ્કરી કરી. તો કીડી રહીને હાથીની ઘરે ગયો અને હાથીની ઘરવાળીને કે તારા ઘરવાળાને સમજાવી દેજો આજે બજારમાં મારી મસ્કરી કરી છે. પછી માથાકૂટ થાય તો કેતી ને બાકી અમારે ઘરે મર્દ હે. નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આપ સૌને હસાવવા માટે સમક્ષ રજૂ થયો છું કે દુર્દશા કપરી એથી વધુ શું દીવાનો કહે કે સાથે ભણતી છોકરીના છોકરા મામો કહે. આ એક છોકરીએ સાહેબને ફરિયાદ કરી, સાહેબ ચિંટુ સિવાયના બધાય છોકરા રહ્યા ને એ બધાય મને મામી મામી કહીને બોલાવે હે. તો સાહેબ ચિંટુને પૂછ્યું, એલા ચિંટુ તું કેમ એને મામી મામી નથી કહેતો? ચિંટુ કે સાહેબ કે હું તો મામો છું ને. ઘણા મામા બનાવી જાય. હો, આ બે પ્રેમિકા બગીચામાં બેઠા હતા. એટલે પ્રેમિકા પ્રેમીને કે આમ તો જોઈ કે 5-6 વર્ષથી આપણે બે એકબીજાને પ્રેમ કરી છી પણ આપણે કોઈ દી લગ્નનું વિચાર્યું જ નહીં કે. તો લોકો તારી વાત સાચી પણ આપણી અરે લગ્ન કરશે કોણ? કંઈક ને વેમમાં નાખી દેવો. અમારો ભાઈબંધ ધવલોરિયો એવો અઘરી નોટ. મને કે અભાગ્યો પ્રેમી કોને કહેવાય? મેં કીધું અભાગ્યો પ્રેમી? મેં કીધું પ્રેમી મોટા ભાગના અભાગ્યા છે. મને કે ના કે પુરુષમાં અભાગ્યો પ્રેમી કોને કહેવાય? મેં કીધું કોને કહેવાય? મને કે એની ગર્લફ્રેન્ડને મોબાઈલનું રિચાર્જ કરાવી દે અને છતાંય ઓલી એને મિસ કોલ મારે ને આ અભાગ્યો પ્રેમી. હા, એક પ્રેમિકાના પ્રેમીને કે મારું દિલ મોબાઈલ છે અને તું એનું સિમ છો. તો એનો પ્રેમી કે આ વાત સાંભળી અને હું ઘણો ખુશ થયો. ઓલી કે જાજો ખુશ થવાની જરૂર નથી, હારી ઓફર આવે ને તો સિમ કાર્ડ બદલી જાય. અને હારાના સિમ કાર્ડ બદલાઈ ગયા હે ભાઈ આવા. અને અત્યારે
આ તમને બધાને ખબર, આપણે કાંઈ પણ લઈને એટલે વોટ્સઅપની અંદર બધાને દેખાડી દે, સ્ટેટસમાં રાખીને ફેસબુક ઉપર અપલોડ કરી દઈ. પછી ઓલા ગ્રુપ બધાના હોય, તો એક જણાના લગ્ન થઈ ગયા ને તો એને વોટ્સઅપના ગ્રુપની અંદર મૂક્યું કે હું પૈણી ગયો. તો એક જણો કે ભાઈ તું પૈણી ગયો વાત સાચી, પણ વ્યક્તિગત સમસ્યાના રોદડા અહીંયા ગ્રુપમાં રોવા નહીં. તારા કીરા તું ભોગવ. હા, એક જણાએ 4 વ્હીલ લીધી. 4 વ્હીલ લીધી ને હરખાઈ અત્યારના તમે જોજો, નવી નવી 4 વ્હીલ ને બધું લે ને એટલે પછી પરિવારના જેટલા સભ્યો હોય ને એ બધા એને ચાવી દેતા હોય ને એની યાર ફોટા પડાવે ને ફોટા ને બધી જગ્યાએ મૂકે. તો એને 4 વ્હીલ લીધી પછી આખા પરિવારને 4 વ્હીલ ની યારે ઊભા રાખ્યા, સરસ મજાનો ફોટો પાડ્યો અને વોટ્સઅપમાં ફોટો ચડાવ્યો કે નવી 4 વ્હીલ લીધી. એટલે ગ્રુપની અંદર ઘણા બધા હતા, એટલે બધાએ કીધું કોંગ્રેચ્યુલેશન, વાવ, ધન્યવાદ. તો એક જણાએ એવી કોમેન્ટ કરી કે સાહેબ, ઈમાનદારીથી જીવતા હોય ને એને જીવવામાં તકલીફ છે, બાકી ગામના ગારિયા ફેરવે ને એ તો 4 વ્હીલું લઈને ફરતા હોય છે. અને ગ્રુપમાં હજી ડખો ચાલુ છે. તો ઓલો મને એક દી કહેતો તો મને કે લગ્ન જીવન ધારીને એટલું હેલું નથી, બહુ અઘરું છે. મેં કીધું સાચી વાત છે ભાઈ, લગ્ન જીવન બહુ અઘરું છે. મને કે હાડો ઘરે આવે ને ત્યારે પ્રેમ દેખાડવો પડે અને હાડી ઘરે આવે ને ત્યારે પ્રેમ છુપાવવો પડે. વાતે સાચી, છુપાવવો પડે. આ 2 જણા આયલા જતા હતા, બજારમાં આયલા જતા હતા ને તો સામેથી 2 લેડીઝ આવતી હતી. તો એક જણો ઓલાને કે સાંભળ, કે સામેથી 2 લેડીઝ જે આયલી આવે હે ને એમાં એક મારી પત્ની છે અને એક મારી પ્રેમિકા. તો બીજો કે હું તને એમ જ કહું છું કે એમાં એક મારી પત્ની છે ને એક મારી પ્રેમિકા. આમાં કોણ ક્યાં હલવાઈને બેઠા હોય અને બીજાને ગોટે ચડાવી દેવો. તમને પછી ખબર આવલી બધી હવે આ ઓલિમ્પિકમાં ને એમાં બધી ઓલી ગેમો જાજી બધી આવે, ભાલા ફેંકની, ગોળા ફેંકની. પછી સ્કૂલોની અંદર હવે ખેલ મહાકુંભ ને એવું બધું ચાલુ થયું હોય. પછી પૈણે લાવની હોય તો સ્પર્ધાઓ થઈ. તો એક બેન રહ્યા ને લગ્ન ને બેનને લગભગ 20-25 વર્ષ થઈ ગયા છે, પણ ઈ બેને 100 મીટર સુધી ભાલો ફેંકો, 100 મીટર સુધી દૂર ભાલો ફેંકો ને પછી મીડિયા વાળાએ પૂછ્યું કે બેન આ 100 મીટર સુધી તમે ભાલો ફેંકી દીધો, ઈ કે આની પ્રેક્ટિસ તમે કેવી રીતે કરતા? ઈ કે કાંઈ નહીં, ઈ કે 100 મીટર આગો હે ને ઈ કે મારી હાહુનો ફોટો રાખતી અને પછી ભાલાનો ઘા કરતી અને ડોહીને ઈટી જાતી. આમાં હરા હલવાઈ જાય. હા, અને તમે જો અલગ અલગ બધા ડે આવે. હમણાં ક્રિસમસ આવશે ને પછી 31 ને પછી વેલેન્ટાઇન ડે આવે. પછી ફેસબુક ઉપર એક વર્ગ કેવો છે ખબર હે, 13 ફેબ્રુઆરી સુધી જો ક્યાંય મેળ ન પડે ને પછી 14 ફેબ્રુઆરી ફેસબુક ઉપર ને બધે મૂકે કે વેલેન્ટાઇન ડે આપણી સંસ્કૃતિ નથી. એ તો ભાઈ તારો મેળ ન પડ્યો ને એટલે, બાકી તું ગમે ત્યાં દિલડું લઈને બેઠો હોત ખૂણામાં. એક ભાઈ રહ્યો ને એના ભાઈ બંને કે તારા લગ્ન કે કોઈ જુડવા બેન આયરે થઈ જાય એકાદી આયરે, અને એની બેને તારી હાડી એના જેવી લાગતી હોય, તારી પત્ની એક હરખી હોય કે તો કે તું ઓળખી કેવી રીતના હકે તારી હાડી કઈ તારી પત્ની કઈ? બોલો કે હાવ હેલો હે. કે હું ચીટીઓ ભરું, જો શરમાઈ જાય તો મારી હાડી હોય અને હામાં મને વિખોડિયા ભરી લેને તો સમજી લેવાનું. અને ચીટિયા નો ભરાયો. બેનો રિયા ને ધવલો મને કહેતો તો મને કે છોકરી જ્યારે જોવા જાય ને કે તો ત્યારે કે બોલતી હોય ને કે તો રેડિયા જેવું ધીમું બોલતી હોય, હાવ ધીમું બોલતી હોય. કે કોણ જાણે કે લગ્ન પછી એનામાં શું પાવર આવી જાય ને કે તો લાઉડ સ્પીકર જેવો અવાજ એનો થઈ જાય. એ જોવાના દેખાડવાના જુદા હોય અને ચાવવાના જુદા હોય ની બધી જેમ કહેવતું રહી ને આના ઉપરથી જ બધી પૈડી છે. અને અમુક તમે જોજો ઓલા સિરિયલો વાળા, ઓલી ભૂતની સિરિયલ આવે ને એમાં પછી ઓલી જે હિરોઈન હોય ને એ પાછી એમ ત્યાં વાત કરતી હોય, અંધારું હોય, ભૂત આવતું હોય, એવા મ્યુઝિક વાગતું હોય, પછી ઓલી બીતા કહેતી હોય કોણ હે વહા. ભૂત કેમ જાણે કહેવાનું કે આ બેઠો કબાટની પાસે હંતાણો બેઠા મમરા ખાવું છે. અમુક નાની વાતો તમે જોજો. હા, એમાં પછી હવે તો થોડોક મોડર્ન જમાનો આવ્યો. પેલા તો ખાલી ડાયરા થતા, સંતવાણી થતા, હવે તો મ્યુઝિકલના શો ને સંગીતના શો ને સંગીત સંધ્યા આવું બધું થવા માંડ્યું. ગેટ ટુગેધર બધું નવું વર્ષ હોય ને તો અમારે ગામડે કે ભાઈ કે આ વખતે કંઈક કે આપણે નવું કરી કે તો નવું શું કરી કે ડાયરા ને એવું તો બધું ખૂબ સાંભળવું કે
કે કામ કરી કે આ વખતે હે ને આપણે હિન્દી ગીતોનો કાર્યક્રમ રાખી, લેડીઝ અને જેન્ટ્સ સિંગરોને તેડાવી, અને ભાઈ લેડીઝ અને જેન્ટ્સ સિંગરોની ગામડે સરસ મજાનો નવા વર્ષનો કાર્યક્રમ. એમાં લેડીઝ સિંગર રહીને લેડીઝ સિંગરે ગીત ગાયું હો. કયું ગીત ઓલું બહુ હિટ ગીત હતું એ જમાનામાં, બોમ્બઈ સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના, ફિર ભી ના મિલા સजना. તમારે પીઠા દાદા રહ્યા ને, પીઠા દાદા રાઈડ પડી ગયેલી ગગી, ન્યા ઠેઠ જવાની શું જરૂર હતી, અહીં આવી હોત તો એક માગટ ને 10 આવી જાત. પેલી બાએ ગાવાનું જ બંધ કરી દીધું. એને એમ થઈ ગયું કે આ ગામમાં પ્રોગ્રામ કર્યા જેવો નથી. 2 જણા વાત કરતા હતા, એના ભાઈબંધને કહે કે મોટા, એ કે મેં હે ને છૂટાછેડા લેવા માટેનું પ્રથમ પગલું ભરી લીધું. તો કે પ્રથમ પગલું ભરી લીધું એટલે તે શું પગલું ભર્યું? તો કે મેં લગ્ન કરી લીધા. એનો ભાઈબંધ કે તો સાચું, કે હવે પ્રથમ પગલું તારું સાચું ભરાઈ ગયું. અદાલતમાં એક જણો ગયો ને, એટલે જજ સાહેબે પૂછ્યું કે એલા 15 વર્ષથી તારી ઘરવાળીને તું ઘગલાવીને રાખસ, ઈ કે. તો કે પણ સાહેબ ઈ કે એમ બેમ નહીં, કે મારે કાંઈ તારી સફાઈ સાંભળવી નથી, તું ટ્રીક તો કે અમને કામ આવે કેવી રીતના ઘગલાવીને ધમકાવીને રાખવી, બાકી ન રાખી હગ્યો. અને પછી તમે જોજો ઘણા લોકો રહ્યા ને બીજાના મોબાઈલમાં ફોટા પાડે, પછી જેન્ડરથી પોતાના મોબાઈલમાં લે, પછી બીજાનું હોટસ્પોટ ચાલુ કરી અને ફેસબુક ઉપર પાછા ફોટા અપલોડ કરીને લખે ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે, મરી ગયા પૈસા ઘટે તારે. નીકળી પડ્યા હો ગામના પૈસે ને ગામના મોબાઈલમાં ફોટા પાડી અને બીજાને ઇમ્પ્રેસ કરાવો હો. આ પછી ઓલા નવરાત્રી આવે ત્યારે ઘણા ઓલું મૂકતા હોય કે ગોપીઓ ભલે ને ગમે એટલી રમતી હોય, પણ રાસની રમજોડ તો આ કાનુડો આવે ને ત્યારે જામે. આ મરી ગયા પાછા મફતના પાસ ગોતતા હોય. બધે ફોન કરીને કહેતા એલા પાસ પડ્યો હે, એકાદો મેળ કરી દે ને. અને અડધાની જિંદગી આમ મેળ કરવામાં જ વહી જાય. બગીચામાં હે ને પ્રેમી પ્રેમિકા બેઠા હતા, તો એટલી બધી રોમેન્ટિક વાતો કરતા હતા ને, તો પ્રેમી રહ્યો ને એની પ્રેમિકાને કે તું ઘણી હોટ છે હો. તો પ્રેમિકા કે તુંય ઘણો કુલ છો. તો પાછળ એક કાઠિયાવાડી ભાભો બેઠો હતો ને, એ કે 2 જણા લગ્ન કરી લ્યો, છોકરા રહ્યા ને 9 સેકા થાય. એટલે 2 જણા ઉભા થઈને ત્યાંથી વયા ગયા હો. હા, કોરોના વખતે રસી લેવા માંડ માણસો જતા, એમાં અમારો કલો રહ્યો ને, કલાને રસી લેવા લઈ ગયા. તો ત્યાં ગયા ને તો નર્સે તરત જ કલા સામું જોઈને પૂછ્યું કે સર આ પેલો ડોઝ છે કે બીજો છે? તો કલો હામું જોવે. એ કે સર તમને કહું છું, શું સામું જોવો છો, પેલો ડોઝ છે કે બીજો ડોઝ છે? કલો કે હું ઈ જોઉં છું, તમે કેવું પ્રેમથી બોલો છો, કાશ આવ્યો અમને ઘરે અમારી આવી રીતના વાતો કરતા હોય તો. ઘરની બાઈઓ પ્રેમથી વાતો ન કરે. અને અમારા બધા શૂટિંગ કરે ને પ્રફુલભાઈ ને અમને બધા ગમે બહુ. મને કેમેરાવાળા અને રિક્ષાવાળા બહુ ગમે. કેમેરાવાળા રહ્યા ને એ ગમે ત્યારે એની એક આંખ બંધ કરી દેવો, અને રિક્ષાવાળા એ જાતા હોય ગમે ને કહી દેવો કે હાલ આવું હે. આપણે ન કહી શકી ભાઈ, ટાટિયા ભાંગી નાખે. ભાઈ આવું હે કહી દે, પછી પૈસા લઈ લે. હમણાં તો ડોક્ટરે રહ્યા ને અમારા ભૂરાને પૂછ્યું કે ભૂરા ભૂતકાળમાં નિમોનિયાથી ક્યારે કાંઈ તકલીફ થઈ હતી? તો કે હા. એ કે ભણતો હતો ને ત્યારે કે શું તકલીફ થઈ હતી? એ કે એનો સ્પેલિંગ લખવાનો કીધો ને ન આવડે. એમાં છોકરી તો હોશિયાર, બાકી આપણું છોકરાઓનું કામ નથી, હારા હલવાઈ જાય. પછી હવે હે ને માતૃભાષા પ્રત્યે થોડીક જાગૃતિ આવી છે. અત્યારના અમુક પેઢી, અત્યારના જે જનરેશન રહ્યા ને એ લોકોને આપણી ભાષામાં અમુક તળપદી, એક તો આપણી ભાષા અને ઘણું બધું ગુજરાતીમાં જે આવડતું નથી હોતું. એટલે ગુજરાતી મોટા ભાગની સ્કૂલોમાં હવે ફરજિયાત થઈ ગયું સબ્જેક્ટ લેવાનો. તો પછી ટીચર રહ્યા ને છોકરાઓને આપણા ગુજરાતી મહિના વિશે ભણાવતા હતા. એટલે પૂછ્યું કે જેઠ પછી શું આવે? તો એક નંગ કે જેઠ પછી જેઠાણી આવે. હવે ઓલા મહિનાની વાત કરે અને અહીંયા હલવાડે. હા, એક જણાની ને દીકરાનો જન્મ થયો. જો કોકરીના દીકરાનો જન્મ થાય કે સારી વસ્તુ લે ને, એટલે અમુક હગાના આજુબાજુવાળા આવે, કંઈક પાર્ટી કરો ને જમણવાર કરો ને મજા કરાવો ને. તેના ભાઈબંધુ ગેલા જમણવાર કરી કે કંઈક લાડવા બડવા ખવડાવ, કાજુ બદામ વાળા. ઈ કે ઓલો કે લાડવા ખવડાવ, કાજુ બદામ વાળા. ઈ કે નહીં, કે કાજુ બદામ વાળા. હવે તો ભલા માણા કે ડ્રાય ફ્રૂટ વાળું કંઈક ખવડાવી. કે કેટલા કાજુ બદામ જોઈ? ઓલા કે માન્યા હું કે 2 કિલો કાજુ બદામ જોઈ. કે ના એક કામ કરી, કે એક કાજુ લેતો આવ અને એક બદામ લેતો આવ.
ઓલો કે પણ એક કાંઈ કે કાંઈ નહીં કે લાડવા બનાવી નાખવાના કે બધા લાડવામાં ઉપર હે ને ખૂંચાડીને છાપ પાડીને કાઢી નાખવાના. પછી જેની ડીશમાં દે ને એમ છાપ જોઈને એમ તો કે આ લોકોએ નાખ્યા તો હશે પણ હે ને ખરી ગયા હશે. હવે આ બુદ્ધિ વાપરે આને મોંઘવારી નડે. ધવલો મને કહેતો તો મને કે કૃષ્ણ ભગવાન રહ્યા ને એ કે એને 16,108 રાણીઓ હતી અને છતાંય ગરીબ મિત્ર સુદામા રહ્યો ને એની વારે આવ્યા હતા હો. અને મને કે બાકી કે અત્યારના તો જોઈ કે એકનો એક મિત્ર ને એકનું એક બૈરું ઘરે આવે ને એ કે પછી મારો બેટો ફોન ન ઉપાડ્યો અને નો જ ઉપાડે. આ તમે કોલેજમાં બધે હારે ભણતા હોય ને ત્યારે રાતના 2 વાગે 3 વાગે ગમે ત્યાં રખડી શકો. લગ્ન થઈ જાય ને પછી તમે તમારા ભાઈબંધને રિપ્લેમાં જવાબ ન આપી શકો, મેસેજનો આન્સર ન કરી શકો. બે હાડુભાઈ વાત કરતા હતા ઈ કે કઠોળ ખાવાથી ફાયદો થાય તો કે હા હોય કે કઠોળ ખાવાથી ફાયદો ખરો. કે શું ફાયદો થાય કે શાકનો સુધારવું પડે ને. ઘણા પુરુષો અત્યારે રસોઈ કરતા થઈ ગયા. ધવલાને હમણાં હે ને બેંકમાંથી ફોન આવ્યો કે હું SBI બેંકમાંથી કવિતા બોલું છું. ધવલો કે આખી આવડે તો જ બોલજે હો. ઓલી કે કવિતા કે મારું નામ છે કે એમ કે ને ઓલીને ગોટે ચડાવી દીધું. હા, એક જણો તો હે ને હોટલમાં ગયો ને તો હોટલમાં બધી જગ્યા કપલ બેઠા હતા, ક્યાંય બેહવાની જગ્યા નહોતી. મારા બેટા ખીચામાંથી ફોન કાઢીને ફોનમાં એટલું બોલો કે ઓય જલ્દી અહીંયા આવ, તારી આઈટમ કોક આયરે અહીંયા બેઠી છે. તા તો 9 છોકરી ઊભી થઈને હાલતી થઈ ગઈ. અમુક આવા અફલકણા હવે ગામને ગોટે ચડાવી દે. પછી હમણાં એક જણાના નવા લગ્ન થયા. હવે નવા લગ્ન થાય ને પછી હવે અત્યારે તો તરત જ ગામને દેખાડી જ દેવાનું, બહાર ફરવા દે ફોટા પાડે. એ કપલ પછી બહાર ફરવા ગયું અને બેન તો પછી ભાઈ પુરુષો એટલા બધા ફોટાના શોખીન હોય પણ બેનો ફોટાના બહુ શોખીન હોય. એટલે એની ઘરવાળી ઓલાને એટલા ફોટા પડાવ્યા ને પાછી જોવે હારાઈ પાછા આવવા જોઈએ. તો ઘરવાળી કે મારો ફોટો પાડી દો. ફોટો પાડીને જોયો ને તો કે આમાં કે પાછળ કે કૂતરી ઊભી છે, કેવો ફોટો પાડ્યો હોય. એનો ઘરવાળો કે પણ કે ફેસબુક ઉપર અપલોડ કરે એમાં લગજે કે આગળ વાળી હું છું. ઓલા ન્યાન પછી દવાખાને લઈ જાવો પડ્યો. નવા પૈણેલા પતિ પત્ની ફરવા ગયા ને પછી એક જ ડીશમાં પાણીપુરી ખાતા હતા. તો એની ઘરવાળી રહીને ઓલા સામું આમ જોવી કે જોઈને પછી કીધું કે શું તમે ક્યારના મારી સામું જોવો છો, કંઈક તો બોલો. ઓલો કે તું પાણીપુરી ધીમે ખા, મને તો ખાવા દે, મારો વારો નથી આવવા દેતી. અને અમુક વાતું ચડાવી દે જોજો. અમુક હોશિયાર બહુ ઓલા મિત્રો સર્કલ ભેગા નાસ્તો તમે મગાવો ને તો અમુક મારા બેટા મૂંગે ખાયા રાખે ને બીજાને વાતું ચડાવી દે. પછી અત્યારના ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં આવે ને એટલે મારા બેટા ગમે નથી છોકરા છોકરી એકબીજાના હે ને નંબર લઈ લે. તો હમણાં એક છોકરાએ હે ને છોકરીને મેસેજ કર્યો હાય, એટલે છોકરી સામો મેસેજ કર્યો હાય, એટલે છોકરાએ પાછો મેસેજ કર્યો 143 એટલે આઈ લવ યુ. તો છોકરીએ સામો રિપ્લે કર્યો 399. તો છોકરો કે 399 એટલે શું? છોકરી કે જીઓનું રિચાર્જ. છોકરાએ ઓલીને બ્લોક મારી દીધો ને પછી મનમાં એટલું બોલ્યો કે અહીંયા વિમલ ખાવાના પૈસા નથી અને તારા નખરા મને કેમ પોહાય 399 વાળા નો પોહાય. હમણાં દાદા વાત કરતો હતો ને, દાદા જો અમુક વડીલો રહે ને અનુભવી બહુ હોય. મને કે જોડીઓ રહીને એ બધી સ્વર્ગમાં જ બને અને માણા મૈરા પછી એ સ્વર્ગમાં સીધા આવે, ખાલી બાંધવા હાટું જ ધરતી ઉપર આવે છે. બાકી અહીંયા કાંઈ સ્વર્ગ જેવું છે નહીં. અને આમ જોવો અત્યારે હે ને કોઈની ખબર પૂછવાનો કે ખબર કાઢવાનો જમાનો જ નથી. ઓનલાઈન દેખાય ને વોટ્સઅપમાં એટલે સમજી લેવું કે બધું બરોબર છે. આ એક જણો રહ્યો ને લગ્ન થઈ ગયા હતા ને તોય મારો બેટો એટલી બધી અયાસી કરતો. પછી એને આમ લાગી આવ્યું કે આવું કંઈ કરવું નથી, આપણે સુધરી જવું છે. એટલે ધાર્મિક સિરિયલો જોવા માંડ્યો, ધાર્મિક પુસ્તકો વાંચવા માંડ્યો. પછી એની ઘરવાળી રહી ને એની બેનપણી કે એલી તારો ઘરવાળો બહુ અયાસી કરતો એ કે હવે સુધરી ગયો કે મારો બેટો હવે તો હે ને કે સ્વર્ગની અપસરાઓની પાછળ પડ્યો છે. ધાર્મિક પુસ્તકો વાંચવા માંડ્યો, ધાર્મિક સિરિયલો જોવા માંડ્યો. હા, અને નસીબનું કોઈ સાહેબ કોઈ દી છીનવી શકતું નથી. આ બેનો રિયા માર્કેટમાં ખરીદી કરવા જાય, બટેટા લેતા ને પછી ઓલા હળેલા બટેટા હોય ને એને તારવી દે, નોખા નાખી દે. હવે ઈ જ બટેટા પાણીપુરી સ્વરૂપે પાછા આવે. ત્યાં તો તમે જાતા નથી કે પાણીપુરી વાળો ભાઈ ક્યાંથી બટેટા લઈ આવ્યો ને કેવા લઈ આવ્યો છે. એમ છોકરો રહ્યો ને એના પપ્પાને કે પપ્પા 12મા ધોરણમાં કે હું પાસ થઈ ગયો છું, કે હવે હું સાયન્સ લઈશ કે અને કોરોનાની દવા શોધીશ અને કોરોનાને સંપૂર્ણપણે નાબૂદ કરી દઈશ. એનો બાપો કે છાનો માનો રે, કોરોનાના હિસાબે તો તું પાસ થયો હો. નકર આપણા ખાનદાનમાં કોઈ દી કોઈને 35% ઉપર માર્ક આવ્યા છે.
અને કોરોનામાં હારા પાસ થઈ ગયા હો. હા, અને આ ઓલા નવા લગ્ન થાય ને એટલે પછી આમ પાછળ લખ્યું હોય ખબર હે, સુરેશ સંગ મીના, કમલેશ સંગ સમીના. હવે એવું તમને જોવા મળશે ગાડીની પાછળ મહેશ સંગ દિનેશ, ધારા 377. એટલે નહીં જોવાનું હોય ને એવું મારે તમારે હજી જોવાનું બાકી છે ભાઈ. જમાનો બદલાતો ગયો હોય અત્યારે. હા, એક જણા એના ભાઈબંધને ફોન કર્યો, ઓલો ઉપાડતો નતો, બીજો ફોન કર્યો, ત્રીજો કર્યો, 5 ફોન કર્યા, ઓલા ઉપાડ્યો. ગેલાય કે ક્યારનો ફોન કરું હું, ફોન ઉપાડતો નથી. ઓલો કે લેક્ચરમાં છું. એ કે કયો વિષય? તો કે વિષય એ હું જ છું અને ઘરે છું. એટલે સમજી જાવ કે પત્નીના લેક્ચરમાં ભાઈ હલવાણા હતા. આ વિડીયો જોતા જોતા ઘણા કે અને બધે પોતાની મનોદશા કહેતા છે કે અમે હલવાઈ, અમે કઈ નથી. ચંદ્રેશભાઈ વિડીયોમાં કહી દે, અમારા દિલની વાત કહી દે. હા, અને અત્યારે ડિજિટલ જમાનાની હોવું રહીને અઘરી છે. હા, એક છોકરીના નવા લગ્ન થયા પછી પેલા શરૂઆતમાં તો ઘરે બધું કામ કરવાનું, પૂજા આવું બધું કરે. એ શરૂઆતમાં નવા 9 દી જેવું હોય. તો હાહુ રહ્યા ને એના દીકરાના વહુના લગ્ન થઈ ગયા. દીકરાના પછી હવાના પરમાં ઉઠ્યા ને તો જોયું ને તો ત્યાં મંદિર રહ્યું ને તો મંદિરમાં કાંઈક પ્રદાસ લાલ કલરનો ચોપડેલો હતો ત્યાં. એટલે હાહુએ તરત જ વહુ ને કીધું કે વહુ બેટા શું હે? કે ચીકણું પદાર્થ કે કાંઈ ખે? કે તો કે મમ્મીજી કે આજે કે હે ને 5 કે ફ્રૂટ ધરવાના હતા ને કે પૂજામાં કે તો બહાર વરસાદ હતો એટલે બહાર ફ્રૂટ લેવા જઈ હગાય એમ નહોતું. પછી કે મિક્સ ફ્રૂટનું જામ ચોટાડી દીધું. હવે આ ગમે એ વસ્તુમાં ગમે એ ચોટાડી દેવો. હા, એક વહુ રહી ને એના હાહુને કે સાસુજી છાસમાં માખણ આવ્યું, કાઢી લઉં. તેની હાહુ કે એમ નો બોલાય, તારા હાહરાનું નામ માખણલાલ છે. તો બીજા દિવસે વહુ કે સાસુજી છાસમાં સસરા આવ્યા હે, કાઢી લઉં. હાહુને બોલતી બંધ કરી દીધી. એક બેન એના ઘરવાળાને કે આ હામેવાળો રહ્યો ને હર રવિવારે એની ઘરવાળીને ફિલ્મ જોવા લઈ જાય. કે તમે લઈ જતા હોય તો? બોલો કે મેં એને ઘણી વાર કીધું પણ એ આવી તો જોઈ. હવે મરી ગયા એમ કે તું મને લઈ જા. પણ પુરુષો અવલક્ષણા હોય. હા, એક જણાને ડોક્ટર કે તમે બીમારીથી બચવા માંગતા હોય ને સ્વસ્થ રહેવા માંગતા હોય ને તો ભીડવાળી જગ્યામાં ન જાતા. ઓલો કે કોઈ દી બને જ નહીં. ડોક્ટર કે કાં? તો કે હું ખિસ્સા કાતરું છું, મારું કામ જ ભીડમાં છે. પછી ઓલો શું થાય, ઓલા કોલેજમાં હોય ને એટલે કોલેજવાળા પ્રેમ તો બહુ ઓછા પ્રેમ એવા હોય કે જે પરિણય સુધી જાય, બાકી બ્રેકઅપ જ થાય. એક પ્રેમિકાની પ્રેમિકા રહી ને એના લગ્ન થઈ ગયા. એટલે પ્રેમી એના લગ્નમાં શુભેચ્છાનું કાર્ડ મોકલું અને એમાં લખ્યું હતું કે તારા સાસરે સુખી રહેજે અને પિયરમાં જ્યારે આવ ને ત્યારે ટચમાં રહેજે. અમુક અપલકના ન સુધરે. એક છોકરી ભાગી ગઈ ને 6 દિવસ પછી ઘરે આવી તેનો બાપો કે હવે હું લેવા આવી? કે ઝીણી પિનનું ચાર્જર. એ ભૂલી ગઈ. તેનો બાપો કે તું લઈને નીકળતી થાય, દેખાતી નહીં આયા. હા, એક છોકરો એના પપ્પાને કે પપ્પા આવતીકાલે તમારે સ્કૂલે આવવાનું છે. એનો બાપો કે કાં? તો કે એક નાનકડી પેરેન્ટ્સ મીટિંગ છે. એનો બાપો કે નાનકડી પેરેન્ટ્સ મીટિંગ એટલે? તો કે તમે, હું અને પ્રિન્સિપાલ આપણે 3 જ જઈશું. એના બાપા 2 દીધી મરી ગયા કે તોફાન કિરણ મને બોલાવ્યો હે. પછી આ બધા અત્યારના તો આ બધે જો ધંધા રહ્યા ને એકબીજા દેશ આખું વર્લ્ડ રહ્યું ને એક વર્ચ્યુઅલ થઈ ગયું છે. પછી એકબીજા દેશ બીજી બધી જગ્યાએ દેશોમાં જઈ અને ધંધા કરે. તો હમણાં બધા ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકો ભેગા થતા ને તો એટલે એમાં બધી કહેતા, એક જણો કે અમે લોકોએ મોબાઈલની શોધ કરી, તો બીજો કે અમે લોકોએ તો એ કે સિમ કાર્ડની શોધ કરી, વળી ત્રીજો લોકો કે અમે તો એન્ડ્રોઈડનું વર્ઝન શોધ્યું, તો ભારતવાળો કે અમે લોકોએ મિસકોલની શોધ કરી. અહીંયા સુધી કોઈ તમારા કોઈની નજર પહોંચી જ નહોતી. હા, ટીચર હમણાં છોકરાને કહેલા આ તને 10 દાખલા ગણવાનું કીધું તું અને તું એક જ ગણીને આવ્યો. તો સાહેબને ટીચરને કે ટીચર તમે જ કીધું તું કે સંતોષ રાખો જીવનમાં, જાજી લાલચ નહીં હારી. કે મરી ગયા. એ તો બધી મોહવારી વસ્તુની અંદર, બાકી ભણવામાં તો કે તારે હરખું ધ્યાન રાખવું પડે. પણ તમે બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. આવા જ સરસ મજાના વિડીયો આ ચેનલમાં આવતા હોય છે, તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો અને હા, સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.